હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ડેલી કરંટ અફેર્સ ઇન 1 મિનિટ. ગુજરાતની અંદર ટેલેન્ટ પૂલ વાઉચર યોજના બંધ કરવામાં આવી. આદિવાસી યુવાનોને વનબંધુ કલ્યાણ યોજના હેઠળ ઉત્તમ આવાસીય વિદ્યાલય મળે તે માટે 2008-9માં યોજના શરૂ થઈ હતી. ધોરણ 5ની અંદર પરીક્ષા લઈ તેની અંદર પ્રવેશ આપવામાં આવતો, પણ સરકારનું કહેવું છે કે આ યોજનાના વિદ્યાર્થીઓ અન્ય યોજનાની શાળાઓમાં ખસી જતા હોવાથી આ યોજનાને બંધ કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે રાજ્યોને 1.39 લાખ કરોડ રૂપિયા જે ટેક્સમાંથી મળ્યા હતા તે આપવાની જાહેરાત કરી છે. અને નવા મંત્રીમંડળને ખાતાઓની ફાળવણી થઈ ચૂકી છે. અમુક જે મુખ્ય ખાતા હતા તે જૂના ખેલાડીઓને આપવામાં આવે છે. રાજનાથસિંહને સંરક્ષણ, અમિત શાહને ગૃહ મંત્રાલય, નીતિન ગડકરીને રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, જેપી નડ્ડાને સ્વાસ્થ્ય પરિવાર કલ્યાણ, શિવરાજસિંહ ચૌહાણને કૃષિ અને ખેડૂત કલ્યાણ, નિર્મલા સીતારમણને નાણાં ખાતું, સુબ્રમણ્યમ જયશંકરને વિદેશ ખાતું, મનોહરલાલ ખટ્ટરને હાઉસિંગ અને શહેરી બાબતો, જે અગાઉ હરદીપસિંહ પુરી પાસે હતી. આવા ડેલી કરંટ અફેર્સ માટે લાઇક, સબસ્ક્રાઇબ, શેર કરો.